જૂનથી આ 4 રાશિના જાતકો માટે થશે સારા દિવસોની શરૂઆત અને તેઓ ધનવાન બનીને જ રહેશે। નમસ્કાર, જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટોપ વાતો ગુજરાતી ચેનલ પર। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો ચોક્કસ અંતરાલ પછી ગ્રહો અને નક્ષત્રોમાં ફેરફાર કરે છે, જેની શુભ અને અશુભ અસર મેષથી મીન સુધીની એટલે કે 12 રાશિઓ પર પણ પડે છે। મિત્રો, જૂન મહિનો ગ્રહ સંક્રમણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે અને આ મહિનામાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને શનિ ગ્રહો પોતાની ચાલ બદલશે, જેના કારણે કેટલીક રાશિઓ માટે આ મહિનો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે। તેમજ દ્રિક પંચાંગ અનુસાર મંગળ મિત્રો 1 જૂને મેષ રાશિમાં પ્રવેશ કરશે, સાથે 12 જૂને શુક્ર મિથુન રાશિમાં બેસે છે અને ત્યારબાદ 14 જૂને બુધ પણ મિથુન રાશિમાં પ્રવેશ કરશે। આ પછી 15 જૂને સૂર્યદેવ મિથુન રાશિમાં સંક્રમણ કરશે, જેના કારણે જૂન મહિનામાં મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રના સંયોગથી અનેક શુભ સંયોગો સર્જાશે। તે જ સમયે 30 જૂને શનિદેવ પણ કુંભ રાશિમાં પૂર્વવર્તી થશે, જેના કારણે જૂનમાં કેટલીક રાશિઓને સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને શનિ સહિત મોટા 5ના સંક્રમણથી જબરદસ્ત લાભ મળવાનો છે। તો મિત્રો, આવો જાણીએ કે જૂન મહિનાની આ 4 ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે વિશે। તો નંબર 1 છે મેષ રાશિ। મિત્રો, મેષ રાશિના જાતકોને જૂન મહિનામાં 5 મોટા ગ્રહોની ચાલમાં પરિવર્તનના કારણે ઘણો ફાયદો થશે। આ જાતકોના લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે, તો અટકેલા પૈસા પણ તેઓને પાછા મળવાના યોગ બની રહ્યા છે। આ લોકોને નાણાકીય લાભની નવી તકો મળશે, સાથે જ આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ પણ થશે, તેમજ કોઈ પણ અવરોધ વિના તેઓના તમામ કાર્ય પૂર્ણ થશે। આ સિવાય કરિયરમાં આગળ વધવાની અગણિત તકો મળશે અને કાયદાકીય બાબતોમાં વિજય મળશે, તેમજ સંતાન તરફથી તમને સારા સમાચાર પણ મળશે। અને મિત્રો, તમારા ધનમાં વૃદ્ધિની તકો રહેશે, સાથે સાથે જૂના રોકાણમાંથી તમને સારું વળતર પણ મળી શકે છે। તમારા માટે આવક વધારવા માટેના વિકલ્પો શોધવા માટે આ સારો સમય સાબિત થશે અને તમને દેવામાંથી મુક્તિ મળશે। જો કે આ મહિના દરમિયાન શેરબજાર અથવા રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું જોખમ લેવાનું ટાળવું તમારા માટે હિતાવહ રહેશે। નંબર 2 કુંભ રાશિનો છે। મિત્રો, શનિની પૂર્વવર્તી ચાલને કારણે કુંભ રાશિના જાતકોને જૂન મહિનામાં શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે, તેમજ નાણાંના પ્રવાહ માટે નવા રસ્તા મોકળા થશે અને કામમાં આવતા દરેક અવરોધો દૂર થશે। આ જાતકોના આવકના નવા સ્ત્રોત બનશે અને તમને દેવામાંથી પણ મુક્તિ મળશે, સાથે જ તમને સારા પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળી શકે છે। મિત્રો, સમાજમાં તમારું માનસન્માન વધશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે। કરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે, સાથે સાથે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે અને દરેક કામનું તમને ઈચ્છિત પરિણામ મળશે। મિત્રો, આ રાશિના જાતકોની જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે અને વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે। જો કે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો અને તમારા બજેટ પર ધ્યાન આપો, એટલે કે મિત્રો, પૈસા બચાવો અને ઉતાવળમાં મોંઘી વસ્તુઓ ખરીદવાનું ટાળવું એ જ તમારા માટે હિતાવહ રહેશે। નંબર 3 મિથુન રાશિ। મિત્રો, જૂન મહિનામાં સૂર્ય, બુધ અને શુક્ર નજીક આવશે અને મિથુન રાશિના લોકોને ખૂબ જ શુભ પરિણામ આપશે। તેઓને સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને તેમનું વ્યક્તિત્વ પણ સુધરશે। સાથે સાથે માતા લક્ષ્મીની કૃપાથી ધનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે અને નોકરી કરતા લોકોના પ્રમોશન અથવા મૂલ્યાંકનની શક્યતાઓ વધશે, તેમજ નાણાંનો પ્રવાહ વધશે અને આ રાશિના લોકોની આવકમાં પણ વધારો થશે। તેઓને પૈસા બચાવવાની નવી તકો મળશે, સાથે જ વેપારમાં સફળતા અને વૃદ્ધિની નવી તકો મળશે, તેથી વેપારમાં લાભ થશે। મિત્રો, તેમને કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત મળશે, સાથે જ તમે નવું મકાન કે વાહન ખરીદવાની સંભાવનાઓ રહેશે। નંબર 4 પર કન્યા રાશિ છે અને મિત્રો, જૂન મહિનામાં કન્યા રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને નોકરિયાત લોકોની આવકમાં વધારો થશે। તેઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વેપારમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે।
જેના કારણે વેપારમાં વિસ્તરણ થશે અને પૈસા કમાવવાની નવી તકો મળશે, સાથે જ ભૌતિક સુખ સુવિધાઓ પણ વધશે. મિત્રો, આ મહિને તમારા બધા સપના સાકાર થશે. તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે અને આવકના અણધાર્યા સ્ત્રોતોથી આર્થિક લાભ પણ થશે. તેથી તમે લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને આ મહિને તમે રિયલ એસ્ટેટમાં સમજી વિચારીને રોકાણ કરો છો તો તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમને સારી એવી સફળતા મળશે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં આમાંથી તમારી કઈ રાશિ છે તે અવશ્ય જણાવજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક, શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતા લક્ષ્મી, જય માતાજી, હર હર મહાદેવ.